સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત અમદાવાદ મહાનગરપાલિકાનો અનોખો પ્રયોગ સામે આવ્યો છે। ગાયના છાણમાંથી ઉત્પન્ન કરાશે બાયોગેસ। ઢોરવાડાની ગાયોના છાણમાંથી દરરોજ 100 કિલો બાયોગેસ મળશે। કેવી રીતે સમગ્ર પ્લાન્ટ કરશે કામ તે પણ આપને બતાવીએ। ઢોરવાડામાં રખાયેલી આ ગાયો અને આ ગાયોના છાણમાંથી હવે અમદાવાદને બાયોગેસ મળવાનો છે। જી હા, ગોબર ગેસ અને વીજળી ઉત્પન્ન કરાશે। આ પ્રકારનો પ્રયોગ સૌ પ્રથમ વખત ગુજરાતની કોઈ મહાનગરપાલિકામાં કરવામાં આવી રહ્યો છે। સમગ્ર શહેરમાંથી દરરોજ 2500 કિલો છાણ એકત્ર થાય છે અને આ છાણમાંથી હવે અંદાજિત 50 કિલો બાયોગેસ અને 40 યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે। તેના માટે દાણી લીમડા અને બાકરોલમાં 32 લાખના ખર્ચે પ્લાન્ટ તૈયાર કરાયો છે। છાણ તથા ઘાસનો જે વેસ્ટ ગ્રીન વેસ્ટ છે એનો ઉપયોગ કરી અને બાયોગેસ બનાવવા માટેનું એક આયોજન અને અમલવારી મ્યુનિસિપલ કોર્પોરેશને કરી। હાલ આની પ્રોજેક્ટ કોસ્ટ એ 32 લાખ રૂપિયા છે અને એમાંથી દૈનિક ધોરણે 1 ટન જેટલું છાણ અને એમાંથી ગ્રીન વેસ્ટ ઘાસચારો જે નીકળે છે એ એમાં ફીડ કરી અને બાયોગેસ બનાવવામાં આવશે। આના દ્વારા 50 કિલોગ્રામ જેટલો બાયોગેસ અને 40 યુનિટ જેટલી ઇલેક્ટ્રિસિટી બેમાંથી કોઈ આપણે જનરેટ કરી શકીશું, જેનો ઉપયોગ આ કરુણા મંદિરમાં કરવામાં આવશે। અને બાયોગેસનો જે ઉપયોગ છે એમાં કમ્યુનિટી કેન્ટીન આવનારા લોકો મુલાકાતીઓ એમના માટે ચા કોફી નાસ્તાની કોઈ સારી સુવિધા ઉપલબ્ધ થાય, આ પ્રકારનું પણ આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશને વિચાર્યું છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગોબર ઉપરાંત વેસ્ટ શાકભાજીનો ઉપયોગ પણ કરાશે અને ત્યારબાદ ઉત્પન્ન થતી વીજળીથી ઢોરવાડાના કોમ્યુનિટી સેન્ટર, કેન્ટીન વગેરે ચલાવવામાં આવશે। હાલ આ ગોબરમાંથી અગરબત્તી, છાણા અને ખાતર પણ બનાવવામાં આવે છે। ટૂંકમાં હવે વેસ્ટ કહેવાતા ગોબરનો બેસ્ટ ઉપયોગ થવાનો છે, જેમાંથી બાકીની પાલિકાઓ પણ પ્રેરણા લઈ રહી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા આહિર, TV 13 ગુજરાતી, અમદાવાદ।